સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં યુવકની કરણપીન હત્યાની ઘટના સામે આવી છે। પરબ ગામ પાસે આવેલી ઇન્ડસ્ટ્રીયલ સાઇટ નજીક ખુલ્લા ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કામરેજ તાલુકાના પરબ ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે। મિલની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। પ્રાથમિક તપાસમાં યુવકના માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મૃતકની ઓળખ દીપક મિશ્રા તરીકે થઈ છે, જે નજીકની એક મિલમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારી સહિત સુરત ડિસ્ટ્રિક્ટ પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમોની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। હત્યાના કારણો જાણવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। કામરેજ પોલીસ સ્ટેશનમાં જે પરબ ગામ છે એની સીમમાં આજે સવારે પોલીસને એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ મરણજનક હાલતમાં પડ્યા છે। તાત્કાલિક પીઆઈ અને અમારી એલસીબી ટીમ જે છે એ અહીંયા આવી ચેક કર્યું તો જે મરણ જનાર વ્યક્તિ છે એની હાલ અમને જે પ્રાથમિક જાણકારી મળી છે એ મુજબ દીપક મિશ્રા નામનો વ્યક્તિ છે અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એની અંદર એ મજૂરી કામ કરતા હતા અને એના માથા ઉપર બોથડ પદાર્થ મારી એની હત્યા નિપજાવવામાં આવેલી છે। હજી પ્રાથમિક રીતે જ અમે અત્યારે જગ્યાનું સર્ચ અને અન્ય કરી રહ્યા છીએ। એફએસએલ અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને સાયન્ટિફિક ઢબે તપાસ થશે। હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપીને સત્વરે પકડી લેવામાં આવશે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।